ચાલો શરૂ કરીએ. મેગ્નેટિઝમ એન્ડ મેટર્સ એટલે ચુંબકત્વ અને દ્રવ્ય. આમાંથી આપણે નીટમાં કેટલા એમસીક્યુ પૂછાય? લગભગ એક એમસીક્યુ પૂછાય. કેટલો પૂછાય? મોટા ભાગે એક એમસીક્યુ પૂછાય. એટલે ચુંબકીય એટલે ચુંબક આવે તો ચુંબકીય કોને કહેવાય ને અચુંબકીય કોને કહેવાય? તો બધાય પદાર્થની અંદર ચુંબકીય ચાક માત્ર તો હોવાની જ છે. પણ પરિણામી જો શૂન્ય થતી હોય, શું થતી હોય? તો અહીંયા એક આ દિશામાં થાય, એક આ દિશામાં, એક આમ હોય, એક આમ હોય, એક આમ હોય, તો પરિણામી કેવી થઈ જાય? ઝીરો થઈ જાય. તો પરિણામી ઝીરો થતી હોય તો કેવું પદાર્થ હશે? અચુંબકીય. અને જેની પરિણામી શૂન્ય ન હોય, એટલે દાખલા કે એક બાહ્ય વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું એટલે બધી એક દિશામાં ગોઠવાઈ ગઈ, તો આની શૂન્ય થાય નહીં. મતલબ એની પાસે પરિણામી ચુંબકીય ચાક માત્ર હોય. એટલે કેવો પદાર્થ થશે? ચુંબકીય. આપણે કીધું ને ચુંબકીય ચાક માત્ર, મેગ્નેટિક મોમેન્ટ. તો મોમેન્ટ કોને કહેવાય? એના માટે પહેલો આપણે આવશે ગજ્જીય ચુંબક, બાર મેગ્નેટ. શું થાય? બાર મેગ્નેટ. ઓકે. તો એની ભૌમિતિક લંબાઈ છે અને ચુંબકીય લંબાઈ બંને અલગ અલગ હોય. મેગ્નેટ તો ખબર ને, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, સાઉથ, નોર્થ, આવું હોય કે નહીં? ભૌમિતિક લંબાઈ એટલે તમે કવડો લીધો, 5 સેન્ટીમીટર લીધો, 10 સેન્ટીમીટર લીધો, એનો કહેવાય ભૌમિતિક. કે તમે ફૂટપટ્ટીથી માપો કેટલો થાય. હવે ચુંબકીય આપણે ગણીએ તો કઈ રીતે ગણીએ? આ રીતે આમ ગણીએ કે નહીં? અહીંયાથી આમ લઈને અહીંથી આમ બહાર કાઢીએ, અહીંયાથી આમ. તો આપણે અહીંયા ક્યાંકથી લઈએ કે નહીં? અંદર ક્યાંકથી. મતલબ ઈ લંબાઈ અલગ હશે. ખબર પડી કે ન પડી? તો આમ થાય ઈ ચુંબકીય લંબાઈ છે. કઈ થઈ? ચુંબકીય લંબાઈ. તો ચુંબકીય લંબાઈ જે છે એ ભૌમિતિક લંબાઈ કરતા કેટલી હોય? 5/6. કેટલી હોય? 5/6. હવે ધ્રુવો, બે ધ્રુવો આવે. કયા કયા આવે? એક સાઉથ, એક નોર્થ, એક ઉત્તર, એક દક્ષિણ. આવું થાય. હવે ચુંબકને કાપો. શું કરો? ચુંબકના કટકા કરો. તો હંમેશા દરેક ચુંબકમાં બે ધ્રુવ જ આવશે. એકાકી ધ્રુવ શક્ય નથી. ખાલી સાઉથ હોય એવું બને નહીં, ખાલી નોર્થ હોય એવું બને નહીં. ખબર પડી કે ન પડી? ચુંબક હોય એટલે બંને વસ્તુ હોય. શું હોય? ચુંબકના ટુકડા કરતા ધ્રુવો અલગ પડતા નથી. કે આ કટકો કરી દેવું નથી, સાઉથ વાળો સાઉથમાં જાય, નોર્થ વાળો નોર્થમાં જાય, એવું થાય નહીં. ઓકે. ચલો હવે ધ્રુવમાન શું છે? ધ્રુવમાન. તો ધ્રુવમાન શું છે? અદિશ રાશિ છે. નોર્થ અને સાઉથ ધ્રુવ આવ્યો તેનું કઈક મૂલ્ય પણ હશે. તો ધ્રુવમાન શું છે? n અને s અનુક્રમે. n નોર્થ કેવું લઈએ? પોઝિટિવ. કેવું લઈએ? નોર્થ પોઝિટિવ અને સાઉથ નેગેટિવ. નકર આપણને ખબર છે આપણે દિશા કેમ આમ દર્શાવીએ ને કે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. આમાં પણ નોર્થ કઈ બાજુ હોય? પોઝિટિવ બાજુ. સાઉથ કઈ બાજુ હોય? નેગેટિવ બાજુ જ હોય. ખબર પડે કે ન પડે? એટલે એ પ્રમાણે યાદ રાખવાનું. નોર્થ પોઝિટિવ આવશે, સાઉથ કેવું આવશે? નેગેટિવ. ચલો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર. શું થાય? એમ્પિયર ઇન્ટુ મીટર. પારિમાણિક સૂત્ર એમ્પિયર ઇન્ટુ મીટર. એમ્પિયર એ અને એલ. ખાસ ધ્યાન રાખજો, ધ્રુવમાન આડછેદના સમપ્રમાણમાં હોય. જાડો ચુંબક લેશો તેનું ધ્રુવમાન વધારે હશે, પતલો ચુંબક હશે ધ્રુવમાન ઓછો છે. કોના ઉપર આધાર રાખે ધ્રુવમાન? આડછેદ ઉપર. ઓકે. એટલે જાડો હોય તો વધારે હોય, ઓછો હોય, નાનો હોય તો ઓછો હોય. કેમ કે આડછેદ આપણે એમ લઈને, જાડો હોય તો વધારે એસ આવશે, પાતળો હોય તો ઓછો આવશે. હવે ડાયપોલ મોમેન્ટ શું છે? ડાયપોલ મોમેન્ટ. જો આ બધી વસ્તુ આપણે આગળ ભણી ગયા એના જેવું જ આવશે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં. ને શું આવતું હતું? વિદ્યુતભાર આવતો હતો ને, ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર. એની બદલે અહીંયા વિદ્યુતભારની જગ્યાએ ચુંબકીય હોય તો શું આવશે? ધ્રુવમાન આવે. શું આવે? ધ્રુવમાન આવશે. ઓકે. ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ આપણે એમાં કોને કહેતા હતા? એક ધન ધ્રુવ, એક ઋણ ધ્રુવ, સમાન મૂલ્યના વિરુદ્ધ નિશાની વાળાને અમુક અંતરે મૂકે તો ડાયપોલ બને. તો આમાં ઈ જ થાય. બે ધ્રુવ થયા, n અને s. એક ધન હોય, એક ઋણ હોય. અમુક અંતરે મૂકીએ ત્યારે મોમેન્ટ કેટલી લખીએ આપણે? m * 12.
ઓલામાં પણ કહેતો ને q into 2a. હા ઓકે, બધી વસ્તુ સરખી જ છે. ઓકે, હવે બીજી દિશા તમારે ધ્યાન રાખવાની. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર તરફ હોય s થી n. આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હતી? ઋણથી ધન. ઋણથી ધન. આમાં શું આવે? દક્ષિણથી ઉત્તર. એક થયું ને, હા ઋણથી ધન. હા ઓકે, એકમ m into 12, m એટલે એમ્પિયર into મીટર into મીટર એટલે એમ્પિયર into મીટર સ્ક્વેર. હમ, પારિમાણિક સૂત્ર Al2. હમ. હવે પાતળો ચુંબક, હવે ચુંબકના કટકા કરીએ તો શું થાય? જો ખાસ ધ્યાન રાખવાનું, મોમેન્ટ છે કોના ઉપર આધાર રાખે? લંબાઈ ઉપર લંબાઈ ઉપર. અને m બંને ઉપર આધાર રાખે ને. હા અને m છે એ કોના ઉપર આધાર રાખે? આડછેદ ઉપર. આડછેદ. ખબર પડી કે ન પડી? હા હવે જો તમે આને છે આને આડો કાપો, આડો કાપો તો શું થાય? લંબાઈ ની રે, હા લંબાઈ બદલાય નહીં, પણ આડછેદ કેવો થાય? અડધો. આડછેદ અડધો થાય તો મોમેન્ટ કેટલી થાય? અડધી. કેમ કે ધ્રુવમાન કેવું થશે? અડધું થાય. અડધું. કેવું થશે? ધ્રુવમાન અડધું થાય, પણ લંબાઈ તો એની રે, એટલે ખાલી આ અડધું થાય એટલે આ પણ અડધું થાય. હા પણ ઊભો કાપો, ઊભો કાપો તો આડછેદ ઈનો રે, હમ આડછેદ ઈનો રે એટલે એમ બદલાય નહીં નહીં, પણ મોમેન્ટ કેટલી થાય? અડધી. કેમ કે લંબાઈ કેવી થઈ ગઈ? અડધું. અડધી. હવે દાખલા કે ચુંબકના 4 કટકા કર્યા હોય તો કે આ રીતે 4 કટકા કર્યા તો એક કટકાનું કેટલું હોય? m ડેશ સ્મોલ m અને કેપિટલ M કેટલું હશે? બોલો. કેટલું થાય? સ્મોલ m by 2 હોય. સ્મોલ m ડેશ કેટલું આવશે? m by 2. આડછેદ અડધું થયું. અને મોમેન્ટ ચાક માત્રા હા l by 4. m by 4. m by 4. લંબાઈ અડધી થાય ને ધ્રુવમાન એ અડધું થયું એટલે કેટલું આવશે? m by 4 જેટલું થાય. હવે ચુંબકીય તીવ્રતા અને મેગ્નેટાઇઝેશન શું છે? મેગ્નેટાઇઝેશન, કોઈ પદાર્થને મેગ્નેટાઇઝ કરવો હોય, ચુંબક બનાવવો હોય, ચુંબક જેવું કામ કરાવવું હોય તો શું કરવું પડે? એમાંથી પ્રવાહ પસાર કરવો પડે. શું કરવું પડે? પ્રવાહ પસાર કરવો પડે. એટલે શું થાય? n આટા વાળો સોલેનોઇડ હોય એમાંથી if પ્રવાહ પસાર કરતા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે μ0 ni. શું લખે છે આપણે સોલેનોઇડ નો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર μ0 n I if બાહ્ય પ્રવાહ એટલે એને if નામ આપ્યું છે. ઓકે, બહારથી આપણે અહીંયા એક આવું છે, એક પદાર્થ છે એના ઉપર આપણે સોલેનોઇડ એટલે તાર વીટી દીધો છે એટલે બહારથી પ્રવાહ પસાર કરે એટલે એને આપણે if નામ આપ્યું છે. હવે n ને શું કીધું? એકમ લંબાઈથી કાંટાની સંખ્યા એ આપણને ખબર છે. ઓકે, તો એકમ લંબાઈ દીઠ પ્રવાહ શું કીધું છે? એકમ લંબાઈ દીઠ પ્રવાહ if બરાબર શું થઈ જાય? n કેપિટલ if થઈ જાય કે ન થઈ જાય? હા તો લખાય કે ન લખાય? એકમ લંબાઈ દીઠ પ્રવાહ હા એટલે b0 નું સૂત્ર શું થઈ જશે તમારે? μ0 સ્મોલ if અને સ્મોલ if બરાબર n કેપિટલ if થઈ ગયું. n if શું છે? એકમ લંબાઈ દીઠ પ્રવાહ. શું કીધું છે? એકમ લંબાઈ દીઠ પ્રવાહ. હવે જો તમે બહારથી પ્રવાહ પસાર કરો, શું કરો? તો જે પદાર્થ હોય એની અંદર બીજો એક પ્રવાહ ઉત્પન્ન થાય. શું થાય? બીજો એક લૂપમાં પ્રવાહ ઉત્પન્ન થાય. એને શું કહેવાય? બદ્ધ પ્રવાહ કહેવાય. શું કહેવાય? બહાર પ્રવાહ આ તમે બહારથી નાખ્યો કે નહીં એના કારણે અંદર શું થાય? ઉત્પન્ન થાય. શું થાય? ઉત્પન્ન થાય. એ પ્રવાહને શું કહેવાય? બદ્ધ પ્રવાહ કહેવાય. શું કહેવાય? બદ્ધ પ્રવાહ કહેવાય. કે જો ચુંબકના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે ત્યારે સોલેનોઇડમાં મૂકવામાં આવે છે ત્યારે પદાર્થમાં બદ્ધ પ્રવાહની લૂપ ઉત્પન્ન થાય છે. જે લૂપની ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? એટલી જ થાય. I into a મોમેન્ટ તો n i a થાય ને, અને અંદર એક જ લૂપ બને એટલે એક જ આવશે n બરાબર. એટલે શું થશે? I into a બદ્ધ પ્રવાહ એટલે IB નામ આપ્યું. શું આપ્યું છે? IB. હવે પદાર્થમાં એકમ કદ દીઠ ઉત્પન્ન થયેલ મેગ્નેટિક મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહેવાય. શું કહેવાય? એકમ કદ દીઠ ઉત્પન્ન થતી મેગ્નેટિક મોમેન્ટને શું કહેવાય? મેગ્નેટાઇઝેશન.
હવે એકમ કદ દીઠ ઉત્પન્ન થતી વિદ્યુત મોમેન્ટ એટલે કે ડાયપોલ મોમેન્ટ ને શું કહેવાય? એકમ કદ દીઠ ઉત્પન્ન થતી ડાયપોલ મોમેન્ટ P/V પોલરાઇઝેશન કહેવાય. શું કહેવાય? પોલરાઇઝેશન. એકમ કદ દીઠ ઉત્પન્ન થતી ડાયપોલ મોમેન્ટ. x કોણ થાવતું? ચાલો એટલે m બરાબર શું આવશે? m/v. m મોમેન્ટ ડાયપોલ મોમેન્ટ શું આવશે? I * a upon L * a. a ઉડી જાય તો Ip/L આ પણ શું થઈ ગયું? એકમ લંબાઈ દીઠ પ્રવાહ. શું થઈ ગયું? એકમ લંબાઈ દીઠ પ્રવાહ થઈ ગયો. તો એકમ લંબાઈ દીઠ પ્રવાહ એટલે સ્મોલ સ્વરૂપમાં લખીએ. સ્મોલ લખેલો મતલબ શું થયો? એકમ લંબાઈ દીઠ છે. શું છે? એકમ લંબાઈ દીઠ પ્રવાહ. મતલબ હવે ચુંબકીય ક્ષેત્ર જો આના કારણે પણ હોય અને આના કારણે પણ હોય ને, બંને પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર હોય કે ન હોય? મતલબમાં નવું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સુધારીને હવે નવું કઈ રીતે લખાય કે B = μ0 IF + IB. બંને વસ્તુ થાય. ખબર પડી કે ન પડી? હા. ઓકે, IF + IB અહીં આપણે બાજુમાં લખવા દે. ચાલો તો B = μ0 IF + IB. IB ને આપણે શું કીધું હતું? મેગ્નેટાઇઝેશન કીધું હતું ને આગળ અહીંયા. હા. શું કીધું હતું? આ થયું ને એકમ કદ દીઠ ઉત્પન્ન થયેલ મેગ્નેટિક મોમેન્ટ નું કે મેગ્નેટાઇઝેશન. તો એકમ કદ દીઠ એનું પરિણામ શું આવ્યું? તો IB આવ્યું હતું. તો IB બરાબર શું થશે? મેગ્નેટાઇઝેશન m. શું થાય? મેગ્નેટાઇઝેશન m. એટલે અહીંયા B નું સૂત્ર શું થશે? μ0 IF + m. આવું થાય કે ન થાય? હવે તો આના ઉપરથી તમને શું મળી જાય? IF મળી જાય કે નહીં? કે બાહ્ય પ્રવાહ કેટલો હોય? તો શું લખાય? B/μ0 આ બાજુ છેદમાં આવી જાય ને m આ બાજુ આવે એટલે માઈનસ બરાબર IF. આવી ગયું. IF શું હતું? એકમ લંબાઈ દીઠ પ્રવાહ હતો જે બહારથી આપણે નાખ્યો હતો. હા. ઓકે, શોર્ટમાં હું યાદ રાખવાનું? IF એટલે બહારથી નાખેલો હશે ને IB એટલે અંદર ઉત્પન્ન થયેલો. હા. તો આને શું કહેવાય? અંદર ઉત્પન્ન થાય ને બહારથી નાખીએ ને ચુંબકીય તીવ્રતા. એક મિનિટ. બહારથી હોય એનું કે આપણે ચુંબકીય તીવ્રતા કહીએ ને, ચુંબકીય ઉત્પન્ન થયું બહારથી એટલે. હા. એટલે એને આપણે એના વડે દર્શાવશું h. એના વડે h વડે દર્શાવશું. તો હવે B નું સૂત્ર તમે ફરીથી લખો તો શું લખાય? μ0 h + m. આવું લખાય કે ન લખાય? હા. m એટલે મેગ્નેટાઇઝેશન અંદર ઉત્પન્ન થયું તે, અને h એટલે બહારની તીવ્રતા થશે તમારી. ચાલ તો m અને h આવી ગયું. હવે મેગ્નેટાઇઝેશન m બરાબર જો m નું સૂત્ર તમારે આવે છે, m બરાબર આપણે શું લખીએ? બોલો, યાદ છે? અહીં આપેલું છે નકર m/h. આનો મતલબ શું થાય? m/h નો મતલબ h શું છે? બહારથી ઉત્પન્ન થયેલું. હું હા ઉત્પન્ન ન થયું, બહારથી તમે આપ્યું હોય, બહાર ઉત્પન્ન થાય. બહારથી તમે એને આપેલું છે અને એમ છે મેગ્નેટાઇઝેશન અંદર ઉત્પન્ન થાય. મતલબ બહારથી તમે આપો એમાંથી અંદર કેટલો ઉત્પન્ન થાય ગુણોત્તર કહેવાય કે ન કહેવાય? હા. કે બહારથી તમે આપતા જાઓ તેના કારણે અંદર કેટલું ઉત્પન્ન થવાનું છે? વધારે આપો તો વધારે થાય, ઓછું આપો તો ઓછું થાય. કેટલું થાય એને શું કહેવાય? કાયમ. ખબર પડે કે ન પડે? હા. ઓકે, તો બહારથી શોર્ટમાં હોય રાખવાનું, બહારથી આપેલું હોય એના કારણે અંદર કેટલું ઉત્પન્ન થાય એટલે કે શોર્ટ ઓટોમેટિક તમને સૂત્ર આવી જશે m/h. ઓકે, આ થઈ ગયું. તો બીજું શું છે? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહેવાય. કાયમ એટલે શું થાય? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. ઓકે, એ પરમિએબિલિટી સાથે સંબંધ ધરાવે છે. શું આવે? યાદ છે? μ = 1 + કાયમ. તો ઘણા નીટ 2019 માં લગભગ MCQ પૂછાઈ ગયા. શું આવે? μr = 1 + કાયમ. આવું થશે. ઓકે, ખબર પડે કે ન પડે? હવે તમે આ બે માંથી કોઈ પણ એકની એક કિંમત મૂકી દો. દાખલા કે m ની કિંમત મૂકો તો m બરાબર શું લખો તમે? કાયમ * h. અહીંયા મૂકો તો b બરાબર μ0 h + કાયમ * h એટલે h બહાર કાઢી શકો
તો μ0 અહીંયા શું થશે h અને અહીંયા આવશે 1 પ્લસ કાયમ. જો આના ઉપરથી સૂત્ર આવ્યું. આપણે નોર્મલી b લખીએ તો b આપણે શું લખીએ કે μ0 ni અથવા તો μ0 i સ્મોલ સ્વરૂપમાં લખીએ તો આવું થાય ને એકમ લંબાઈ દીઠ. તો ટોટલ ને તમારે પરિણામી લખવું હોય તો ટોટલ ને પણ આ રીતે લખી શકો કે μ * i અથવા તો μ * h. આવું કરી શકો કે ન કરી શકો? હા μ * h મતલબ μ શું થઈ ગયું? માધ્યમનું થઈ ગયું. કોનું થઈ ગયું? માધ્યમનું થઈ ગયું ને. μ એટલે શું થાય? માધ્યમનું. પણ માધ્યમનું શું? માધ્યમની susceptibility. permeability ઓકે. આપણને ખબર છે સાપેક્ષ કઈ રીતે લખીએ આપણે? μ r લખ્યું હોય તો μ ના છેદમાં μ0 μ0 તો μ લખવું હોય તો μ બરાબર શું થાય? μ0 μ r. તો આ μ0 છે તો આનો મતલબ આ શું હશે તમારા માટે? μ r થાય કે ન થાય? હા શું થાય? μ r થશે. એટલે તમારે એના ઉપરથી μ r નું સૂત્ર શું આવશે? 1 પ્લસ કાયમ. શું થાય? જો MCQ આના પૂછાય છે ધ્યાન રાખવાનું. શું થાય? μ r શું છે? સાપેક્ષ permeability. permeability. અને કાયમ શું છે? susceptibility. શું છે? susceptibility. ખબર પડી આમાં બધાને કઈ રીતે સૂત્ર આવ્યું? હા ઓકે. એટલે એવું છે μ0 μ r * h. એટલે શોર્ટમાં તમે લખો હોય તો μ0 * μ r શું લખી શકો તમે? μ0 * μ r μ. ઓકે. ખબર પડી બધાને? હા આગળ. હવે આ તમને જે બધી વસ્તુ આપી બધાની વ્યાખ્યા આપેલી છે ફટાફટ આપણે જોઈ લઈએ. આમાં બધી આપણને ખબર જ છે કે ચુંબકત્વ માટે વિવિધ વ્યાખ્યા કે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ આપણને ખબર જ છે. હા ઓકે. n અને s. n માંથી બહાર જાય, s માં અંદર જાય. આપણે ધન ને ઋણ જોયું તો ધન માંથી બહાર બહાર જાય, ઋણ માં અંદર આવે. અંદર આવે. આવું થાય ને? હા ઈ જ છે. ધન માંથી બહાર જાય, ઋણ માં અંદર જાય. હમ. બીજી એક વસ્તુ આમાં હું ધ્યાન રાખવાની છે, નોર્થ થી સાઉથ ધન માંથી બહાર નીકળે, નોર્થ ધન માંથી બહાર નીકળશે, ઋણ માં અંદર જશે. એટલે આ રીતની ક્ષેત્ર રેખા દર્શાવવાની થાય. અને અંદર પણ જશે. શું આવશે? અંદરની દિશામાં શું હોય? જો ઘણી વખત આ રીતના પૂછે કે ચુંબકની અંદરની બાજુ કઈ બાજુ હોય? S થી N. STN. શું થાય? S થી N. પણ બહારની બાજુએ N થી S. ઓકે. MCQ માં ધ્યાનમાં રાખો ક્યાં પૂછેલું છે. એવું થાય તો એવું જ તે કે N માંથી નીકળીને S માં જાય, પણ અંદરની બાજુ કેવું હોય? ઉલટું. બીજી વસ્તુ શું થાય? બંધ ગાળા બનાવે. શું થાય? હા બંધ ગાળા. વિદ્યુત ક્ષેત્ર આપણે બંધ ગાળા બનાવતું નહોતું. ચુંબકીય ક્ષેત્ર તમારે બંધ ગાળા બનાવશે. ઓકે. ચાલો. ચુંબકીય ફ્લક્સ અને ચુંબકીય ક્ષેત્ર. ફ્લક્સ આપણને ખબર છે phi બરાબર આપણે શું લખીએ છીએ? B ડોટ A. એકમ પણ આપણને ખબર છે વેબર. CGS એકમો આવશે મેક્સવેલ. અને 1 વેબર બરાબર 10 ની 8 ઘાત મેક્સવેલ થાય. એકમ ગોતતા આવડે? પારિમાણિક સૂત્ર. હા પછી ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર પણ આપણને ખબર જ છે. હા આખું ચેપ્ટર આપણે ભણી ગયા એના ઉપરથી તે કે જ્યારે ચુંબકીય પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પદાર્થની અંદર ઉદ્ભવતી ચુંબકીય રેખાને શું કહેવાય? ચુંબકીય પ્રેરણ. પ્રેરણ એટલે શું થાય? ઉત્પન્ન થવું થાય. હા પ્રેરણ એટલે એક રીતે શું કહેવાય? ઉત્પન્ન થવું. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે એની અંદર ઉત્પન્ન થાય કે નહીં? તેને શું કહેવાય? ચુંબકીય પ્રેરણ. જે સદિશ રાશિ છે જે આપણને ખબર જ છે, એકમ ટેસ્લા. ખબર છે ને? હા CGS એકમ ગોસ. 1 ગોસ બરાબર કેટલું થાય? 10 ની -4 ટેસ્લા અથવા તો 1 ટેસ્લા બરાબર 10 ની 4 ગોસ. ઓકે. પારિમાણિક સૂત્ર હમણાં આવી ગયું યુનિટ થાય. હા હવે પરમીએબિલિટી, માધ્યમની પરમીએબિલિટી, મેગ્નેટિક પરમીએબિલિટી કોને કહેવાય? કે પદાર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા પાસ થવાની ક્ષમતાને શું કહેવાય? મેગ્નેટિક પરમીએબિલિટી. કે કેટલી તમારે ક્ષેત્ર રેખા અંદરથી પાસ થવા દે છે. ખબર પડે કે નહીં? હા એ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય તો શું લખીએ? પરમિટિવિટી. શું લખીએ? પરમિટિવિટી લખીએ ને. પરમિટિવિટી કોને કહેવાય? કે કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા પાસ થવા દે. ઓકે. બંને વસ્તુ હરખી જ આવે.
ઓકે, હવા હોય તો શું થાય? સીધે સીધી પસાર થઈ જાય. હા પણ બીજો કોઈ પદાર્થ મૂકેલો હોય તો એમાં થોડીક આડાવળી જાય. એટલે બધા પદાર્થની પરમિએબિલિટી કેવી હોય? અલગ અલગ હોય. હા ઓકે, એટલે એના ઉપરથી ખબર પડે કે પદાર્થ કેવો છે. મ્યુ આર આપણને ખબર જ છે. મ્યુ આર બરાબર આપણે શું લખીએ છીએ? મ્યુ અપોન મ્યુ 0. એટલે કે મ્યુ માધ્યમની પરમિએબિલિટી શું થાય? મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર. હા ઓકે, મ્યુ 0 છે શૂન્યાવકાશની કેટલી હોય? 4.10⁻⁷. મ્યુ આર સાપેક્ષ પરમિએબિલિટી એ આપણે લખ્યું જ છે કે પદાર્થમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા છેદમાં શૂન્યાવકાશમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. જો આ ઘણી વખત પૂછીએ કે હું જે પદાર્થની અંદર કેટલી પ્રબળતા છે છેદમાં શૂન્યાવકાશમાં કેટલી હોય? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કે જ્યારે પદાર્થ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે મેગ્નેટાઇઝ થાય. એ આપણે હમણાં જોયું કઈ રીતે મેગ્નેટાઇઝ થાય. હા ઓકે, તો તે મેગ્નેટાઇઝ થાય છે તે ચુંબકીય ક્ષેત્રને મેગ્નેટાઇઝ કરવાની ક્ષમતાને શું કહેવાય? ચુંબકીય તીવ્રતા. કે કોઈ પદાર્થની અંદર મૂકો તો તમે કેટલા પ્રમાણમાં મેગ્નેટાઇઝ કરી શકો, એટલે કેટલા પ્રમાણમાં તમે મેગ્નેટ બનાવી શકો, ચુંબક બનાવી શકો. ખબર પડી કે નહીં? તો એ જે ક્ષમતા હોય એને શું કહીએ? ચુંબકીય તીવ્રતા. એટલે આપણે ઉપર મેગ્નેટાઇઝેશન એમ લખતા હતા, હવે h લખશું. શું લખશું? h બરાબર b બાય મ્યુ. હવે આપણે મ્યુ નું સૂત્ર લખ્યું હતું ને, મ્યુ બરાબર શું લખ્યું હતું? b બાય h. ત્યાં m બાય h લખ્યું હતું. શું લખ્યું હતું? m બાય h. અહીંયા શું આવશે તમારે? b બાય h. ખબર પડી કે નહીં? હા h શું છે, અંદરનું કે બહારનું? બહારનું થાય ને. શું કરતા હતા અહીંયા? જો તો શું લખ્યું હતું મેં તમને અહીંયા? બાય આગળ છે શું કીધું તું? કાયમ એટલે 1 + μr જ થાય ને. હા એટલે આ વસ્તુ થઈ કે નહીં? ખબર પડી કે નહીં? હા સૂત્ર એની જ વસ્તુ છે, ખાલી સંજ્ઞા તમે અહીંયા બદલાવેલી છે. કેમ કે આપણે મોમેન્ટ માટે પણ એમ લઈએ ને મેગ્નેટાઇઝ માટે પણ એમ લઈએ તો ખબર ન પડે કયો એમ છે. ખબર પડી કે ન પડી? હા મેગ્નેટિક મોમેન્ટ માટે એમ જ લઈએ ને આપણે, કેપિટલ M. હા m * 12. એટલે ઓકે, ચલો આ એકમ તો ખબર જ છે આપણે એમ્પિયર પ્રતિ મીટર. સીજીએસ એકમ થાય ઓસ્ટર્ડ. ઓસ્ટર્ડ બરાબર કેટલું થાય? 80 એમ્પિયર પ્રતિ મીટર. એક ઓસ્ટર્ડ કેટલું થાય? 80 એમ્પિયર પ્રતિ મીટર. હવે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા તો આ તો આપણે ભણી ગયા કે જ્યારે પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે મેગ્નેટાઇઝ થવાની ક્ષમતાને શું કહેવાય? મેગ્નેટાઇઝેશનની તીવ્રતા. એટલે કે એકમ કદ દીઠ ઉત્પન્ન થયેલ મેગ્નેટિક મોમેન્ટ. આપણે હમણાં સૂત્ર જોયું હતું, એકમ કદ દીઠ મેગ્નેટિક મોમેન્ટ કેટલી ઉત્પન્ન થાય. ઓકે, ને આપણે શું કહેતા હતા એને? m. હવે અહીંયા શું કહીશું? i. શું કહીશું? i. હવે કાયમ નું સૂત્ર આપણે શું લખશું? i by h. શું લખશું? i by h. મેં તમને કીધું શા માટે ફેરવું આપણે? કેમ કે બંનેની સંજ્ઞા m m થાય ને. શું થશે? m m. એટલે આપણે અહીંયા ફેરવીને હવે i કરી દીધું. એને શું કરી દીધું? i. કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કોને કહેવાય? પદાર્થનો ગુણધર્મ છે જે દર્શાવે છે કે પદાર્થ કેટલી સરળતાથી મેગ્નેટાઇઝ થશે. કાયમ જેટલો વધારે હોય એટલે સરળતાથી થાય ને. 12 જેટલો આપો એમાંથી વધારે i માં જાય. હા આવું થાય કે નહીં? વધારે સરળતાથી મેગ્નેટાઇઝ થાય. અને આમાં શું થાય? ઓછું હોય તો હાર્ડ થાય ને. ઓકે, કેવી રાશિ છે? અદિશ રાશિ થાય. તેનો એકમ કે પરિમાણ હોતું નથી. કેમ કે આનો એકમ b જેટલો, આનો એકમ b જેટલો ઉડી જાય ઉપર નીચે. m0 l0 t0. अब પરમિએબિલિટી અને સસેપ્ટિબિલિટી વચ્ચેનો સંબંધ આ તો આપણે ખબર જ છે. μr બરાબર આપણે શું લખીએ છીએ? 1 + chi_m. આગળ બળ અને ક્ષેત્ર. આગળ આપણે આવી ગઈ જ વસ્તુ છે. વિદ્યુત બળ શું થાય? k q1 q2 upon r² કુલમનો નિયમ. અહીંયા પણ ઈ જ થાય. ચુંબકીય ક્ષેત્ર માટે કુલમનો નિયમ શું થાય? એમાં વિદ્યુત ભાર હતા, આમાં શું છે? ધ્રુવમાન. તો શું લખાય? k m1 m2 upon r². ઓકે, ને k શું હતું? આપણે 9 × 10⁹. આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્ર આવે એટલે આપણે શું કે છે ચલાંક? μ0 upon 4π. બધી સૂત્રોમાં હું મૂકે? μ0 upon
4 પાઈ એટલે અહીંયા k બરાબર તમે શું લઈ લેવાનું mu 0 upon 4 પાઈ. CGS મૂલ્ય 1, ન્યા પણ 1 જ હતું. હમ. ખબર પડે કે નહીં? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં પણ k નું મૂલ્ય CGS મૂલ્ય કેટલું લેતા હતા? 1. અહીંયા પણ 1 જ થશે. આગળ ચુંબકીય ક્ષેત્ર શું છે? બે ધ્રુવમાન એટલે બે વિદ્યુતભારને આમાં અંતર મૂકે તો શું થાય? ડાયપોલ બને. હા. વિદ્યુત ડાયપોલ તો અહીંયા શું બનશે? ચુંબકીય ડાયપોલ. ત્યાં જે સૂત્ર હતા એ સૂત્ર પાછા અહીંયા આવશે. ખબર પડે કે ન પડે? હા. શું થાય? ધ્રુવમાન m ના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? mu 0 upon 4 pi m by d square. કેટલું ઉત્પન્ન થાય? mu 0 upon 4 pi m by d square. ઓકે, તો ડાયપોલ આ તો એક ધ્રુવમાનના કારણે થયું. બે ધ્રુવમાન મૂકો એટલે શું થાય? ડાયપોલ બને. હમ. ડાયપોલ કોને કહે ખબર છે ને? દ્વિધ્રુવ ચાકમાત્રા ડાયપોલ મોમેન્ટ એટલે ગુજરાતી. હા. દ્વિધ્રુવ ચાકમાત્રા આપણે નવું કે શું છે એ નહીં વિચારવાનું. ડાયપોલ મોમેન્ટ થાય. શું થાય? ડાયપોલ મોમેન્ટ. ઓકે, ચાલો તો ડાયપોલ ના કારણે ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ આ ડાયપોલ હોય કોઈ પણ બિંદુ લઈએ આપણે વચ્ચેથી જોડીએ. ભણી ગયા આપણે બધી વસ્તુ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં. હા. ન્યા સૂત્ર શું હતું? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં સૂત્ર શું હતું? ઈ કોઈ પણ બિંદુ લેતા તો kp upon r cube under top 3 cos square theta plus 1. ઈ જ સૂત્ર તમારે અહીંયા પાછું આવશે. શું થાય? k એટલે mu 0 upon 4 pi. હા. અહીંયા શું હશે? m. એમ. p શું હતું? ડાયપોલ મોમેન્ટ. અહીંયા મેગ્નેટિક મોમેન્ટ. જો ખાસ ધ્યાન રાખજો, કેપિટલ m છે, સ્મોલ m નથી. શું છે? કેપિટલ એમ. કેપિટલ M છે. ઓકે, બાય r ક્યુબ under root of 3 cos square theta plus 1. સેટઅપ બધું હરખું જ થાય ને? સૂત્ર ને તારાવણ બધી વસ્તુ હરખી જ આવે. તો પડે કે ન પડે? હા. ઓકે, તો આપણને બે વસ્તુ મળે, એક તો અક્ષ ઉપર, બીજું વિષુવવૃત્ત અક્ષ ઉપર. આવું થાય ને? એક ડાયપોલ ની અક્ષ ઉપર ને બીજું હશે વિષુવવૃત્ત રેખા ઉપર. તો અક્ષ ઉપર શું થઈ જાય? થીટા ખૂણો 0. થીટા 0 મૂકો તો cos 0 1. હે? cos 0 કેટલું થાય? 1. bx 1. તો 1 એટલે 3 ને 1 4 એટલે 2. એટલે અહીંયા શું આવશે? mu 0 upon 4 pi 2m upon r cube. આવું થાય કે ન થાય? હા. ને આપણે શું હતું? 2 kp by r cube. હા. શું હતું? 2 kp by r cube. સેમ ટુ સેમ સૂત્ર છે, કાંઈ ફરક છે નહીં. નહીં. ઓકે, હવે વિષુવવૃત્ત અક્ષ ઉપર લઈએ તો શું થાય? વિષુવવૃત્ત અક્ષ ઉપર લઈએ તો થીટા 90 cos 90 ની કિંમત 0 એટલે આ 1 થઈ ગયું. એટલે આ તમારું શું થઈ જાય? v ઇક્વેટર કેટલું થાય? mu 0 upon 4 pi m upon r cube. ત્યાં પણ એ જતો kp by r cube. હું કરતા હતા અક્ષ ઉપર કેટલું હોય? વિષુવવૃત્ત રેખા કરતા બમણું. ઓળખતા હતા કે નહીં? હા. ઓકે, તો b એક્સિસ અહીંયા પણ કેટલું હશે? 2 times b ઇક્વેટર. આવું થાય કે ન થાય? ખબર પડે કે ન પડે બધાને? હા. એટલે સૂત્ર બધાય સરખા જ આવશે. ઓકે, કે અહીંયા લખેલું છે કે l ડબલ લેસ ધેન r, r મોટું હોય l ડબલ લેસ ધેન r. ઓકે, કે શું છે? લાંબા અંતર માટે આ લખાય, ટૂંકા અંતર માટે આ લખાય, પણ આપણે મોટા ભાગે આ જ વાપરીએ છીએ. કેમ કે l અંતર છે, આ અંતર છે, હંમેશા આની કરતા કેવું લઈએ છે? ઓછું નાનું જ લઈએ ને. હા. ઓકે, આ સૂત્રનો ઉપયોગ લગભગ આપણે કઈ કરતા નથી. આગળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ, આ બધી વસ્તુ આપણે ભણી જ ગયા. હા. ટોર્ક બરાબર m ક્રોસ b mb sin θ. દાખલા પણ બધા આના ગણિત ગયેલા છીએ આપણે. સ્થિતિ ઊર્જા માઈનસ m ડોટ b માઈનસ mb cos θ. કાર્ય શું થાય? સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. આ કાર્ય ક્યાંથી છે? સમતોલન સ્થાનથી. ક્યાંથી લીધેલું છે? સમતોલન સ્થાનથી. સમતોલન સ્થાનનું નામ આપેલું તો શું લખાય? mb cos θ1 minus cos θ2. હા. અને સમતોલન સ્થાનો એટલે આ ખૂણો કેટલો થઈ જાય?
0 0 લખો એટલે 1 લખાય. આવું થાય ને? હા યાદ છે કે નહીં? હા સમતુલન સ્થાન એટલે θ1 0 થઈ જાય તો સૂત્ર શું થઈ જાય તમારું? mb1 cos θ થઈ જાય. હા ઓકે, એટલે કાર્ય મોટા ભાગે આપણે બધા ચેપ્ટરમાં આવે જ છે, સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. એટલા ચેપ્ટર ભણ્યા, બધા ચેપ્ટરમાં આવી જાવ ને, કાર્ય બરાબર શું લખીએ? સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. વર્ક એનર્જી, પાવર હોય, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ હોય, મેગ્નેટિક હોય, ગમે હોય, બધા માં જ આવે. ઓકે, હાલો, ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ ખાસ ધ્યાન રાખવાનું છે. બંધ પદાર્થ માટે ફ્લક્સ હંમેશા કેટલું હોય? 0. ક્લોઝ લૂપ માટે, ક્લોઝ લૂપ માટે ફ્લક્સ હંમેશા કેટલો હશે? 0 0 હશે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે, પૂછાય છે. ઓકે, હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર છે, એટલે જ આપણે બધું શક્ય છે, નકર કાંઈ શક્ય હોત નહીં. ઓકે, ચુંબકીય ક્ષેત્ર ઘણું સારું કામ કરે છે, ખબર પડી કે નહીં? એના કારણે પૃથ્વી સુરક્ષિત છે. ચુંબકીય ક્ષેત્ર બંધ થઈ જાય તો નાશ થતા કઈ વાર લાગે નહીં. ઓકે, હવે તો આપણને ખબર છે પૃથ્વીમાં શું હોય? એક નોર્થ પોલ હોય, એક સાઉથ પોલ હોય. હા આવું થાય, એક નોર્થ પોલ હોય, એક સાઉથ પોલ હોય. એ રીતે ચુંબકીય ને શું કહે? ચુંબકનો પણ નોર્થ પોલ હશે, ચુંબકનો પણ સાઉથ પોલ હશે. ઓકે, પૃથ્વીનો જે નોર્થ પોલ હોય એનું કહેવાય ભૌમિતિક કહેવાય. એના આકારને લીધે હોય એનું કહેવાય ભૌમિતિક. ભૌમિતિક નો મતલબ શું થાય? આકારને લીધે હોય ને, એનો જેવો આકાર હોય કે એના લીધે જે હોય એનું કહેવાય ભૌમિતિક કહીએ આપણે. તો જે પૃથ્વીની ભ્રમણ અક્ષને ભૌગોલિક અક્ષ કહેવાય. પૃથ્વી જેના ફરતે ફરે છે, ખબર છે ને કોના ફરતે ફરે છે? સૂર્ય ફરતે. સૂર્ય ફરતે નહીં, અક્ષ કઈનો ફરતે ફરે છે? ધ્રુવની ઉપર હોય ને અક્ષ, આમ ધ્રુવ પાસેથી પસાર થતી અક્ષ હોય કે નહીં, બંને ધ્રુવને જોડતી. તો ભૌગોલિક અક્ષ છે પૃથ્વીની સપાટીને છેદે, ભૌગોલિક ધ્રુવો કહેવાય. નોર્થ પોલ, સાઉથ પોલ આપણે કહીએ છીએ ને, દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ. ઓકે, ભૌગોલિક અક્ષને લંબ સમતલને વિષુવવૃત્ત કહે છે. એટલે હું ખબર છે ને, આને લંબ લ્યો એટલે શું આવે તમારે? વિષુવવૃત્ત આવે. હા ભૌગોલિક અક્ષને લંબ લઈને શું આવશે? વિષુવવૃત્ત. ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું શિરોલંબ સમતલને ભૌગોલિક મેરિડિયન કહેવાય. શું છે? ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું શિરોલંબ સમતલ, એટલે અહીંથી પૃથ્વીને કાપવી હોય, ઓકે, તો જે ચાકુ બને શું કહેવાય? ભૌગોલિક મેરિડિયન. ખબર પડી કે ન પડી? અક્ષમાંથી પસાર થતું. ઓકે, હવે પૃથ્વીના ચુંબકની અક્ષને ચુંબકીય અક્ષ કહેવાય. અને ચુંબકીય અક્ષ પૃથ્વીની સપાટીને છેદે ને ચુંબકીય ધ્રુવો બનશે. ભૌગોલિક હોય એટલે ભૌગોલિક થશે. પૃથ્વીની ફરતે ચુંબકીય ક્ષેત્ર છે, તો ચુંબકીય ક્ષેત્રનો જે હશે એનું કહેવાય ચુંબકીય અક્ષ કહેવાય, અને ચુંબકીય ધ્રુવો કહેવાશે. ઓકે, તો ચુંબકીય અક્ષમાંથી પસાર થતો શિરોલંબ સમતલ શું કહેવાય? ચુંબકીય મેરિડિયન. એ થોડુંક ટિલ્ટેડ આવે, આપણે ભૌગોલિક આવે ને એની કરતા થોડોક અમુક ખૂણો બનાવે છે. શું બનાવે છે? ખૂણો. ચુંબકીય અક્ષ છે, ભૌગોલિક અક્ષ સાથે થોડોક ખૂણો બનાવે છે. ઓકે, જે ખૂણો લગભગ અત્યારે કેટલો છે? 11.5 ડિગ્રી. કેટલો છે? એ ચુંબકીય અક્ષ અને ભૌગોલિક અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો છે? 11.5 ડિગ્રીઝ. ઓકે, ઘણા વર્ષો થાય તે ફરે. ઓકે, એટલે તમને દાખલા પૂછાય તો ફિક્સ જ હોય 11.5 એમ. ઓકે, ફરે ખૂણો, પણ ઘણા બધા લાખો વર્ષો લાગી જાય અમુક ફરતા. એટલે આપણે અત્યારે કેવું લઈએ? અચળ. ચાલો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ હોય છે. ઓકે, આ વસ્તુ હું તમને પછી સમજાવીશ. એની પહેલા આપણે મેરિડિયન્સ ની એ બધી વસ્તુ જોઈ લઈએ. પૃથ્વીના ચુંબકીય તત્વો કે ચુંબકીય ડેક્લિનેશન, ડીપ એંગલ, દાખલા બધા આના પૂછાય છે, ડેક્લિનેશન એંગલ ના, ડીપ એંગલ ના વારા ઘડીએ. તો ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન એંગલ કહેવાય. શું છે? ભૌગોલિક મેરિડિયન એટલે ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું સમતલ. ચુંબકીય મેરિડિયન ચુંબકીય અક્ષમાંથી પસાર થતું સમતલ. તે બંને વચ્ચે જે ખૂણો બને એને શું કહીએ આપણે? ડેક્લિનેશન એંગલ. એટલે આ ખૂણો થાય, આ બે સમતલ થયા, આ બે સમતલ વચ્ચેનો ખૂણો, એટલે આ ખૂણો શું કહેવાશે? ડેક્લિનેશન એંગલ કહેવાય. શું કહેવાય?
ડેક્લિનેશન એંગલ. હવે બીજી વસ્તુ છે ડીપ એંગલ કોને કહેવાય? શું કહેવાય? ડીપ એંગલ કે ચુંબકીય મેરિડિયનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વડે સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને ડીપ એંગલ કહેવાય. શું છે? પહેલી વસ્તુ ચુંબકીય મેરિડિયનમાં આવશે એટલે અહીંયા આવશે. ઓકે, તેને કોની સાથે બનાવેલો ખૂણો? સમક્ષિતિજ અક્ષ. કોની સાથે? સમક્ષિતિજ એટલે આ ખૂણો થાય. તો નોર્મલ આમાંનો ખબર પડે તો એક વસ્તુ લેવાની, એક દોરી લેવાની, એની સાથે એક ચુંબકીય સોય બાંધવાની. શું બાંધવાની? ચુંબકીય સોય. ચુંબકીય સોય કોને કહેવાય તો ખબર છે ને? હા હોકા યંત્ર જોયું ને? હા હોકા જેવું હોય. હે, હોકા યંત્રની અંદર જે સોય હોય એનું કહેવાય ચુંબકીય સોય કહેવાય. તો તમારે એક ચુંબકીય સોય લેવાની, એને દોરી વડે લટકાવવાની. લટકાવી કે નહીં? પછી આમ રાખવાનું એટલે બે વસ્તુ હોય એમાં, એક તો એન ધ્રુવ હોય કે એસ હોય. એસ એન ગમે એ બાજુ હોય. ઓકે, તો એણે કોની સાથે બનાવેલો ખૂણો? સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો. આની અક્ષ થઈ ગઈ. તો આને સમક્ષિતિજ સાથે જે બનાવે ખૂણો બને એનું કહેવાય ડીપ એંગલ કહેવાય. શોર્ટમાં ખબર પડી કે ન પડી? બધી જગ્યાએ અલગ અલગ હોય. તો ભારતમાં લગાડો તો અલગ આવશે, અમેરિકામાં લગાડો તો અલગ આવે. ઓકે, આ કઈ દિશામાં ગોઠવાય? પહેલા આમને મૂકી દો એટલે કઈ દિશામાં ગોઠવાય? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય, ખબર પડી કે ન પડી? એ દિશામાં ગોઠવાય. ઓકે, એટલે આને જે સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવેલો હોય એનું કહેવાય ડીપ એંગલ. એટલે અહીંયા દોરવા જઈએ તો અહીંયા જો આ રીતનું થશે, અહીંયા સોય આ રીતની આમ આવે. ખબર પડી કે ન પડી? આને સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો એટલે આ ડીપ એંગલ. ઓકે, તો એના બે ઘટક પડે. બે ઘટક પડે ને, એક સમક્ષિતિજ સાથેનો ઘટક, એક લંબ ઘટક. સમક્ષિતિજ એટલે BH હોરિઝોન્ટલ ઘટક, લંબ એટલે કે વર્ટિકલ BV. ખબર પડી? શું થાય? બે ઘટક પડશે, એક BH અને એક BV. ખબર પડી કે ન પડી? હા એટલે દાખલા તરીકે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર B હોય તો પાસેનો ઘટક શું લખાય? પાસેનો ઘટક cos theta. cos theta એટલે શું છે? B cos phi અને સામેનો ઘટક sin theta BV. અહીંયા શું છે? B sin phi. બંનેનો ભાગાકાર કરો તો tan phi બરાબર શું લખાય? BV by BH. આના સૂત્રના દાખલા પૂછાય છે, યાદ રાખવાનું. tan phi શું લખાય? BV વર્ટિકલ ઘટક ભાગ્યા હોરિઝોન્ટલ ઘટક. ખબર પડી કે ન પડી? સમતુલ્ય B ગોતો તો ગોતતા આવડે ને, અંડર રૂટ ઓફ BH સ્ક્વેર પ્લસ BH VV સ્ક્વેર. બે સદિશનો પરિણામ એ થાય ને, ખબર પડે ને? ઓકે, આમાં કોઈને ડાઉટ છે ડીપ એંગલમાં? ના. બોલો. ના. આગળ અપેરેન્ટ ડીપ એંગલ. આનો પણ એક MCQ આપણે નેટમાં પૂછાઈ ગયેલો છે. અપેરેન્ટ ડીપ એંગલ. અપેરેન્ટ ડીપ એટલે શું કહેવાય? પહેલા તો ડીપ આપણને મળી ગયો મેઈન વસ્તુ. ડીપ આપણે ક્યાં મળ્યો તો? કે ભાઈ આ ચુંબકીય મેરિડિયન છે સમક્ષિતિજ સાથેનો ખૂણો. પણ મારે ચુંબકીય મેરિડિયનમાં ન ગોતવું હોય તો હું મારું ઘરનું નવું સમતલ લાવ્યો, આમ સમતલ લાવ્યો. આ સમતલ માટે મારે ડીપ એંગલ જોવો છે તો એને શું કહેવાય? અપેરેન્ટ ડીપ. શું કહેવાય? અપેરેન્ટ ડીપ. કેવું છે? ચુંબકીય મેરિડિયન સાથે બીટા ખૂણો ધરાવતા સમતલમાં ડીપ એંગલ. ઓકે, એટલે આપણું શું છે? પાછળનું છે કયું છે? આ ગ્રીન વડે દોર્યું છે ચુંબકીય છે. કયું છે? ચુંબકીય. પણ મારે એમાં કયું ગોતવાનું છે? એની સાથે અમુક ખૂણો લેવાનો. કેવો લેવાનો? ખૂણો. દાખલા કે બીટા ખૂણો લીધો. કેટલો ખૂણો લીધો? એની સાથે અમુક ખૂણા ઉપર તમે લીધું હોય તો એના માટે કેટલો થાય? ખાસ વસ્તુ ધ્યાન રાખવાની, બંને માટે BV ઘટક સરખો રહેવો જોઈએ. શું છે? BV ઘટક સમાન થશે. ઓકે, આનો જે BV હોય ત્યાં જ બીજું સમતલ તમારે મૂકવાનું. ખબર પડે કે ન પડી? પહેલી વસ્તુ. ઓકે, તો નવો ડીપ એંગલ દાખલા કે આમાં ડીપ એંગલ તમારે આમાં પણ આને જોશો તો અપેરેન્ટ ડીપ આને દેખાવાનો છે 5 ડેશ. તો જો કઈ વસ્તુ BV ઘટક તો સરખો થઈ ગયો. આપણને ખબર છે tan phi ની કિંમત કેટલી થાય? BV by BH. તો tan phi ડેશ કરીએ
તો હું લખાય BV ડેશ બાય બી BH ડેશ આવું લખાય કે ના લખાય? બી BV તો આપણે સમાન લીધેલો છે તો BH અહીંયા BH આમ હતો કે નહીં? બી એને આમાં લ્યો તો આ થાય મતલબ આનો પાછળનો ઘટક હા એટલે શું થાય BV આ બીટા ખૂણો હોય તો શું લખાય? BH cos બીટા લખાય. બી ખબર પડી કે ન પડી? હા હા અને BV by BH એટલે tan phi લખાય કે ન લખાય? હા એટલે tan phi ડેશ કેટલો હશે? tan phi છેદમાં cos બીટા બી શું થાય? tan phi ડેશ બરાબર apparent dip tan phi by cos બી બીટા. આમાં બધાને ખબર પડે કે નહીં apparent dip કઈ રીતે આવે? હા આગળ આમાં મોટા ભાગ ગણે આવે થિયરી જ આવશે. ચાલો ચુંબકીય આલેખ અને તટસ્થ બિંદુ. ઓકે તમે પ્રિન્સિપલ ની ઓફિસમાં ગયા કોઈ દી સ્કૂલમાં હતા તેમ હા તોફાન કરતા હોય એટલે જતા હોય એટલે બધાય? હા હાલો તો ગયા હોય તો ત્યાં તમને ખબર ને મોટા ભાગની ઓફિસમાં મૂકેલો છે ગોળો, પશ્ચિમ ગોળો હા પૃથ્વીનો હા. ગોળો મૂકેલો હોય. હા ઓકે પણ એ ગોળામાં તમને કઈ ખબર પડતી નહીં થઈ કઈ પડતી? હા એમાં લાટ બધા લીટા દોડેલા હોય, અડધા લીટા આમ તાણેલા હોય, અડધા લીટા આમ તાણેલા હોય. જો તમે બીજી એક ખાસ વસ્તુ જોઈ છે, ગોળો હશે એ સીધો ન મોકલો, આમ થોડોક ત્રાસો હોય. હા ખબર પડે કે નહીં? ભૌગોલિક હા. અક્ષે આમ સીધી ન હોય, થોડીક ત્રાસી, આપણે આમ ત્રાસી ફરીએ છીએ, ખબર છે? હા હમ. પછી ક્લાસ કરે ઓકે હાલો ઓકે તો એ બધી લીટી દોરેલી હોય બી તો કઈ લીટી કઈ છે ખબર પડે કે નહીં? અલગ અલગ લીટી હોય, કઈ હોય? ચુંબકીય આલેખ જો દોરેલી હોય તો એક આઇસોકોનિક લાઈન. કઈ લાઈન? આઇસોકોનિક. કે જે સ્થળો આગળ બધી આગળ ડેક્લિનેશન સરખા હોય. કેવું હોય? ડેક્લિનેશન એંગલ ડેલ્ટા અથવા થીટા જે તમે કહો તે. ઓકે ડેક્લિનેશન એંગલ સરખા હોય તેને બધાને કેવી લાઈન કહેવાય? બધાને જોડો એટલે કઈ લાઈન બને? આઇસોકોનિક લાઈન બને. ઓકે એગોનિક ડેક્લિનેશન બધા સરખા પણ કેવા? 0. જે સ્થળ આગળ તમારે ડેક્લિનેશન હોય નહીં, ડેક્લિનેશન કેટલો હશે? Yes, sir. Yes, sir. આવું પૂછાય છે? આવું પૂછાય? પૂછાતું નથી પણ ક્યારેક પૂછાઈ ગયું તો ધ્યાન રાખો ને. હમ. પૂછાણું જ નથી હજુ સુધી. ઓકે હમ. આઇસોક્લિનિક લાઈન કોને કહેવાય? ડીપ એંગલ સરખા. અમુક નવી વસ્તુ છે નહીં પાછી. શું છે? આઇસોગોનિક હોય તો ડેક્લિનેશન અને ક્લિનિક હોય તો ડીપ. ઓકે અને પાછું એ ક્લિનિક કરી નાખો, આની જેવું છે એગોનિક કરે અને એ ક્લિનિક, તો બધા કેવા લઈ લેવાના? ડીપ એંગલ 0. ખબર પડે કે નહીં? બધી વસ્તુ હરખી હરખી જ છે. હવે આઇસોડાયનેમિક લાઈન આ એક અલગ આવશે કે સમાન સમક્ષિતિજ ઘટક BH ઘટક સમાન હોવો જોઈએ. કઈ વસ્તુ? BH ઘટક સમાન હોય એ રેખાને કેવી કહેવાય? આઇસોડાયનેમિક. BH જ હું લેવા લીધું, BV હું લેવા ન લીધું. કોઈ કહે છે? સમતલ તો બધી હોકા યંત્ર ભાડું? હે હોકા યંત્ર આ કે હોય તો હા. દેખાડો કઈ. માસે એક લખો કાચ મારે નથી પોતાની છે આવું હોય ને? હોકા યંત્ર. હમ? હા ઓકે નોર્થ સાઉથ આના ઉપરથી દિશા ખબર પડે કે કઈ બાજુ જવું? ખબર પડી કે નહીં? બોલો આ હોકા યંત્ર થયું? હે હા હોકા યંત્ર કેવું હોય? કેમ લઈને ફરતા હો તમે? આમ હાથમાં લઈને ફરતા હો? હા જો આના ઉપરથી MCQ પૂછાય હો, ધ્યાન રાખવાનું. પૂછાઈ ગયેલો છે એટલે કહું છું. આપણો ઓલામાં એક દાખલો છે સેલ્ફના પેમ્પલેટમાં. ઓકે હોકા યંત્ર તમે કયો લઈને ફરો? આડો લઈને આમ ફરો ને, આમ ગોળ હા. ડબ્બી જેવું હોય. યંત્ર આમ સોય હોય. સોય કેમ હોય? આમ હોય કે ન હોય? હા તો સોય આમ હોય તો કઈ વસ્તુ દર્શાવે તે? દિશા કઈ પણ હંમેશા આમ ફરતી હોય. ઉત્તર 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 હું ઉત્તર? ઉત્તર હું ઉત્તર દિશા દર્શાવે છે સમક્ષિતિજ દિશા હંમેશા સમક્ષિતિજ ઘટક દર્શાવે. કયો દર્શાવે?
આટલું દર્શાવે. સોય કાંઈ ઊભી ન થઈ જાય. ઊભી થાય? ન થાય. એટલે મતલબ એ હંમેશા કઈ વસ્તુ દર્શાવે છે? સમક્ષ સમક્ષિતિ. ધ્યાન રાખવાનું, જો હોકાયંત્રનો દાખલો હોય ને તે હંમેશા કઈ વસ્તુ દર્શાવે? તમને સમક્ષિતિ ઘટક દર્શાવે, એમાં શિરોલંબ ઘટક મળે નહીં. નહીં. તો પડી કે ન પડી? હા. એટલે હોકાયંત્ર હંમેશા કઈ વસ્તુ દર્શાવશે? સમક્ષિતિ ઘટક દર્શાવશે. ઓકે, હા. આ ધ્યાન રાખવાનું. હવે તટસ્થ બિંદુ, તો જે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય, જે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય તેને તટસ્થ બિંદુ કહેવાય. દાખલા કે બે અહીંયા n હોય, અહીં દાખલા કે બે ચુંબક બાજુ બાજુ મૂકી દો. તમારા માટે દોરી દઉં છું. દાખલા કે અહીંયા n હોય, અહીંયા s હોય, અહીંયા n હોય, અહીંયા s હોય. તો અહીંયા કેવું છે? n માંથી નીકળીને s માં જશે આમ. હા. અહીંયા પણ n માંથી નીકળીને s માં જશે આમ. હમ. તો મતલબ શું થયું? જો આની ક્ષેત્ર રેખા આમ બહારની બાજુ હશે, હા. આની આ બાજુ હશે, મતલબ કોઈ એક બિંદુ વચ્ચે એવું આવશે કે નહીં કે જ્યાં બંને હામ હામી હરખી થઈ જાય, હા. એટલે એકબીજાને કેન્સલ કરી નાખે. હા. એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? 0. 0. મતલબ એ બિંદુ કેવું થઈ ગયું? તટસ્થ બિંદુ. તટસ્થ. કેવું બિંદુ કહેવાય એને? તટસ્થ બિંદુ કહેવાય. ખબર પડી કે ન પડી? હમ. હા. હા. આગળ ટેન્જેન્શિયલ લો. આના દાખલા પણ પૂછાય છે. ટેન્જેન્ટ લો શું છે? ટેન્જેન્ટ એટલે tan θ આવશે. ચોખ્ખી વાત છે ને? શું છે? tan જ આપેલું છે, લો નું નામ છે, ટેન્જેન્ટ નો નિયમ એટલે tan θ આવશે. હવે જો હા. બે વસ્તુ છે. કઈ વસ્તુ છે? બે. બે વસ્તુ. કઈ બે વસ્તુ છે? જો એક વસ્તુ તો શું છે? આપણે પૃથ્વી હોય, હા. પૃથ્વીમાં ચુંબકીય ક્ષેત્ર રહેવાનું જ છે. હમ. એ કઈ તમે હા પાડો તો રહે, નહીં રહે, તેમ ના પાડો તો બંધ થઈ જાય, એવું તો થવાનું છે નહીં. એ તો અહીંયા રહેવાનું જ છે. હમ. ખબર પડે કે નહીં? હા. દાખલા ધ્યાન લો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, આ બાજુનો BH ઘટક છે. કયો ઘટક છે? બે. BH ઘટક છે. કેમ કે હોકાયંત્ર લઈને ઊભા એટલે BH ઘટક જ દર્શાવવાનું છે. તમને B વિતરમાં કઈ દર્શાવવાનો છે નહીં. ઓકે, અત્યારે ખાલી આપણે BH ઘટક જોઈએ. ચાલો, આ બાજુ BH ઘટક છે. ઓકે, પછી તમે કઈક બીજું કઈક સોલેનોઇડ વાપરો, ગમે એ વસ્તુ વાપરો, તમે જાતે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. આપણે ઉત્પન્ન કરીએ છીએ ને, તારમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હા. ખબર પડી કે ન પડી? અત્યારે દાખલા તરીકે તમે ચુંબકીય સોય રાખી હોય તો શું ગોઠવાય? આ બાજુ ગોઠવાય ને આમ. હા. ચુંબક રાખ્યો હોય તો આ બાજુ n ને આ બાજુ s એમ ગોઠવાય કે નહીં? હા. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય? હમ. ચુંબકીય ક્ષેત્રની દિશા હજી હમણાં ભણાવી રહ્યો છું. N થી S. n માંથી બહાર નીકળે, s માં અંદર જાય. તો ચુંબક કઈ બાજુ ગોઠવાય? S થી N. s થી n ગોઠવે ને, ઉલટું ગોઠવે ને. ધન હોય ઋણ તરફ આકર્ષાય, ઋણ હોય ધન તરફ આકર્ષાય. હા. એટલે ક્ષેત્રની દિશા આમ દર્શાવેલો મતલબ શું થાય? જો આ દિશા હોય ને તો આમ લખવાનું, આમ કે આ બાજુ ચુંબકનો n ધ્રુવ ગોઠવા છે, આ બાજુ s ધ્રુવ ગોઠવા છે. હમ. ખબર પડે કે નહીં? હા. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ રીતે જોઈ હોય, s થી n હોય. કેવું હોય? s થી n આપણા મોમેન્ટની દિશા આપણે જોઈ ને હમણાં. હા. ચુંબકીય મોમેન્ટની દિશા શું હોય? ઋણ થી ધન. શું કહીએ આપણે મોમેન્ટની દિશા? ઋણ થી ધન, એટલે કે s થી n. એટલે અહીંયા તમારે s ગોઠવાશે, અહીંયા n ગોઠવાશે. હા. ઓકે, તો અત્યારે ચુંબક તમે મૂકો તો કેમ ગોઠવાય? આમ ગોઠવાશે. હા. પણ હવે તમારે નવું ચુંબકીય ક્ષેત્ર લીધું. શું લીધું? નવું ચુંબકીય ક્ષેત્ર તમે ઉત્પન્ન કર્યું. દાખલા કે એની દિશા આ બાજુની છે, B. એક રીતનું ઈ જ થયું ને. દાખલા કે આ BH હોય તો આના કારણે આ બાજુ બળ લાગતું છે કઈ. હા. આ બાજુ નવું ઉત્પન્ન કર્યું એટલે આ બાજુ બળ લાગશે. હમ. એટલે એક પ્રકારનો આપણે આમાં ચુંબકીય મોમેન્ટ હોય એટલે ટોર્ક લાગે ને, M ક્રોસ B. હા. કેટલું ટોર્ક લાગે? M ક્રોસ B. મતલબ બોલું અહીંયા ગોઠવાતું હતું એની બદલે હવે ક્યાં ગોઠવાશે? આમ ગોઠવાશે. હા. આમાં બધાને ખબર પડી કે ન પડી? હા. આના કારણે શું થાય? અમુક આમ ફરશે કે નહીં ફરે? હા. થીટા ખૂણા જેટલું ફરશે કે નહીં ફરે? હા. આ કેટલું ફરશે? થીટા ખૂણા જેટલું ફરે કે ન ફરે?
તો તમારે બીજી એક વસ્તુ તમે એ પણ કરી શકો ને કે આને તમારે થીટા ખૂણા જેટલું ફેરવવું હોય તો આ કેટલું લગાડવું પડે? હા ખબર પડી કે ન પડી? હા અહીંયા હાલો થીટા ખૂણો જેટલું ફેરવું તો અહીંયા આવીને કેમ ઊભી રહ્યું? અહીંયા આમ ન ઊભી રહ્યું ને આમ કેમ ન ઊભી રહ્યું? અહીંયા આવીને કેમ ઊભી રહ્યું? આમ ન ઊભી રહ્યું, આમ ન ઊભી રહ્યું, આમ ન ઊભી રહ્યું. બરોબર સમતોલન સ્થિતિ મળે છે. સમતોલન સ્થિતિ મળે. સમતોલન સ્થિતિ ક્યારે મળે? શું છે આ બી છે, બી ના કારણે શું લાગે? ટોર્ક લાગે m ક્રોસ b જેટલું. હા તો આના કારણે લાગતું ટોર્ક ને આના કારણે લાગતું ટોર્ક, આના કારણે કઈ બાજુ લાગશે? આ બાજુ. હા આના કારણે આ બાજુ. હા તો બંને બાજુનું ટોર્ક સરખું થઈ જાય એટલે સમતોલન સ્થિતિ મળી જાય કે ન મળી જાય? હા ખબર પડી કે નહીં? સમતોલન સ્થિતિ ક્યારે મળશે? બંને દ્વારા લાગતું ટોર્ક સમાન થાય. ચાલો આના દ્વારા લાગતું ટોર્ક નું સૂત્ર m ક્રોસ b એટલે કે mb ક્રોસ પ્રોડક્ટ sin theta. sin થીટા શું આવશે? mb sin થીટા થાય. ચલો mb sin થીટા થયું તો આના bh ના કારણે કેટલું લાગે? m bh sin થીટા અને b ના કારણે m b sin sin 90 માઈનસ થીટા. 90 માઈનસ થીટા એટલે cos થીટા લખાય. હા હા ચલો m ઉડી જાય તો sin થીટા ભાગ્યા cos થીટા એટલે tan થીટા અને અહીંયા b ભાગ્યા bh. તો b તમારે કેટલો લગાડવો પડે? bh tan થીટા. tan થીટા આવે એટલે આપણે ટેન્જન્શિયલ લો કહીએ કે તમે કેટલું તમારા દાખલા એમ કીધું કે 30 ના ખૂણે ફેરવવું છે તો કેટલું ચુંબકીય ક્ષેત્ર લગાડવું પડે? bh tan 30. ખબર પડી કે ન પડી? હા ઓકે. પણ ટેન્જન્શિયલ લો નો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? ટેન્જન્શિયલ ગેલ્વેનોમીટર બનાવવા માટે. એના માટે ટેન્જન્શિયલ ગેલ્વેનોમીટર બનાવવા માટે આમાં શું હોય? એક પ્રકારનું હોય કે એક સોય મૂકેલી હોય, ઉપર વર્તુળાકાર પૂંછડું હોય. પૂંછડાના કારણે શું કરીએ? આમાંથી પ્રવાહ પસાર કરીએ એટલે શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ બી આપણે લાવવો પડે ને. ઓકે ચાલો તો બી બરાબર આપણને ખબર છે કેટલું લખે છે? બી બરાબર bh tan થીટા જેટલું ઉપર પડે. ઈ કોના કારણે આપણે લાવશું? આ કોઇલ ના કારણે. કોઇલ એટલે સર્કલ. હા સર્કલ ના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર v0 એક આંટો તો નહીં હોય, લાડુ દા આંટા હશે. n I upon 2r. આ કોના જેટલું હશે? bh tan થીટા થાય ને એટલું ઉત્પન્ન કરવું પડે કે ન કરવું પડે? હા ખબર પડે કે ન પડે? હા તો જો આના ઉપરથી તમે પ્રવાહ ઉત્પન્ન કઈ રીતે કરશું? પ્રવાહ પસાર કરીને જ કરશું ને, બીજું તો કઈ આપણે એમાં કરતા નથી. તો અહીંથી પ્રવાહ તમે I ગોતો તો I બરાબરનું સૂત્ર શું આવશે? 2r bh upon mu0 n into tan theta. આવું લખાય? હા જો તો I ચલે છે તમે શું લખી શકો? tan theta. ગેલ્વેનોમીટર તમને ખબર જ છે પ્રવાહ પસાર કરો એટલે શું બતાવે? આવર્તન બતાવે થીટા ખૂણા ઉપર. શું છે? પ્રવાહ પસાર કરો થીટા ખૂણાનો આવર્તન બતાવે. તો I ચલે છે થીટા થઈ ગયું. હા તો જે વચ્ચે જે અચળાંક આવ્યો એ અચળાંકને શું કહેવાય? રિડક્શન ફેક્ટર. શું કહેવાય? ગેલ્વેનોમીટરનો રિડક્શન ફેક્ટર. ખબર પડે કે નહીં? શોર્ટમાં નવી કઈ વસ્તુ નથી. જે તમારે ચુંબકીય ક્ષેત્ર લાગે છે કોના કારણે ઉત્પન્ન થયેલું છે? કોઇલના કારણે એટલે કે સર્કલના કારણે. હા આવું થાય કે નહીં? ઓકે હા. તેમાં I અને થીટા વચ્ચેનો જે અચળાંક આવે એને શું કહીએ? રિડક્શન ફેક્ટર. હવે એની પછી છે વાઇબ્રેશનલ ગેલ્વેનોમીટર. સોરી મેગ્નેટોમીટર. કયું છે? વાઇબ્રેશનલ મેગ્નેટોમીટર. આપણે બધી જગ્યાએ તમે ગોતો તો તમે કઈ રીતે ગોતો છો? ઓકે એ વસ્તુ છે વાઇબ્રેશનલ મેગ્નેટોમીટર. એટલે એમાં શું હોય? એક પેટી હોય. શું હોય? એક લાકડાની પેટી જે પેટી હોય અહીંયા બધે કાચ મારેલા હોય. ઓકે અહીંયા એક ટોર્શનલ તાર હોય. શું હોય? ટોર્શનલ તાર. એટલે આમ આ વળ ચડીએ કે એના ઉપર
ટોર્સનો એટલે શું થાય? ટોર્ક લગાડો તો વળ ચડે, આસાનીથી વળ ચડી જાય એમ. ખબર પડી કે નહીં? એવો તાર મૂકેલો હોય, એની નીચે શું હોય? એક આ રીતનો આમ ચીપિયો હોય. શું હોય? આમ આ રીતનો આમ ચીપિયો હોય, આ રીતનો આમ ચીપિયો મૂકેલો હોય, અથવા કોઈ પણ વસ્તુ એ રીતનું રાખેલું હોય કે એની અંદર તમે મેગ્નેટ મૂકી શકો. શું મૂકી શકો? ચુંબક. ઓકે, એની અંદર તમે શું મૂકી શકો? ચુંબક મૂકી શકો. એ રીતનો સેટઅપ હોય, એને શું કહેવાય? મેગ્નેટોમીટર કહેવાય. શું કહેવાય? મેગ્નેટોમીટર, વાઇબ્રેશનલ મેગ્નેટોમીટર. હવે તમારે આમાં શું કરો? એના માટે તમારે આવર્તકાળના આપણે દાખલા પૂછાય છે. આવર્તકાળનું સૂત્ર યાદ રાખવાનું. શું આવશે? 2π√I/MBH. શું આવશે? I/MB આવતું ને આપણે સૂત્ર? કહું તો 2π√I/MB. ટોર્કના સૂત્ર ઉપરથી આવ્યું હતું કે નહીં? ઓવે. ટોર્ક બરાબર c θ અને d2 I/α/dt2 કરતા આલ્ફા d2 I/. ઓકે, બધી વસ્તુ તમને ઓસિલેશનમાં શીખવાડી છે કઈ રીતે આવર્તકાળ ગોતવો. ઓકે, ચાલો તો I બાય શું થશે? MBH થાય. I શું હોય? આપણે એમાં જડત્વની ચાક માત્રા લખીએ ને. ટોર્ક બરાબર I આલ્ફા. આવું કરીએ કે નહીં? શું થાય? ટોર્ક બરાબર I આલ્ફા કરીએ અને બરાબર c θ કરીએ. આવું થાય ને? તો આલ્ફા બરાબર શું કરે? c બાય I. આને શું કહીએ આપણે? ઓમેગા સ્ક્વેર. શું કહીએ? ઓમેગા સ્ક્વેર. ઓકે, એટલે પાછે ટોર્ક બરાબર શું થશે તમારે? ટોર્ક બરાબર શું આવે? I આલ્ફા બરાબર MB. આવશે ને? ઓકે, અહીંયા MB નું સૂત્ર મૂકવાનું. તો એના ઉપરથી તમારું સૂત્ર શું આવશે? √I/MBH. જો BH ખાસ ધ્યાન રાખો, અહીંયા BH લખેલું આવશે. શું આવશે? હોરિઝોન્ટલ ઘટક. શું લેવા BH લખ્યું? કેમ કે આજે તમે ચીપિયો મૂક્યો છે એના કારણે ચુંબક કેમ ફરશે? આમ આમ ફરે ને. ઈ કઈ ઊભું ફરવાનું છે નહીં, એનું ફરવાનું છે, ખાલી આડું ફરવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. વાઇબ્રેશન કયો ઘટક લેવાનો થશે અહીંયા તમારે? તમને જે રકમમાં ઘટક આપેલો એમાંથી સમક્ષિતિજ ઘટક લેવાનો. કયો લેવાનો? સમક્ષિતિજ ઘટક લેવાનો. આ તો આપણને ખબર જ છે શું થાય? જડત્વની ચાક માત્રા. સળિયા માટે જડત્વની ચાક માત્રા કેટલી હોય? ml²/12. ml²/12. ml²/12 જ છે. ઓકે, એ પહેલા W હતો એટલે અહીં W ચુંબકનું દળ લખેલું છે. ઓકે, ml²/12. ખબર પડી ગઈ કે નહીં? હવે આના પ્રયોગમાં કરે હું? શું છે? આના પ્રયોગમાં કરે હું? આવર્તકાળ કઈ રીતે ગોતે? એક તો આ સૂત્ર ઉપરથી ગોતે કે પ્રાયોગિક રીતે કઈ રીતે ગોતે? અહીંયા ચુંબક મૂકેલો હોય, એક બીજો ચુંબક લાવે એટલે આ ચુંબક છે. ઓકે, આ ધોળો ટપકો છે ને N ધ્રુવ છે. કયો છે? N ધ્રુવ છે. ગમે એની બાજુ લઈ જાવ, દાખલા કે N ની બાજુ લઈ જાવ. N ની બાજુ લઈ જાવ તો શું થાય? હે? N ની બાજુ અહીં લઈ જાવ તો શું થાય? N અપાકર્ષણ નો થાય? એ તો ખબર છે ને કોઈમાં આકર્ષણ કેમ અપાકર્ષણ થાય? હે? હા, N નું થાય, અપાકર્ષણ થાય. એટલે આ વસ્તુ શું થશે? આમ ફરશે. શું થશે? ફરશે. તો ફરે એટલે આમ થાય, આમ. પછી તમે લઈ જાઓ એટલે શું થાય? આમાં ઓસિલેશન દોલનો કરે કે ન કરે? આમાં દોલનો કરે ને તો આ દોલનનો શું છે? આવર્તકાળ છે. ખબર પડે કે ન પડે? પેલા પ્રયોગ કઈ રીતે કરે? આનો ઉપયોગ શું થાય? કે તમે નવો કોઈ ચુંબક બનાવ્યો. ઓકે, તેમાં કેટલું હશે BH? મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય? મોમેન્ટ ને એવું બધું ગોતવું પડે કે ન ગોતવું પડે? તો શું કરે? આ રીતના કરે. બે રીતના સેટઅપ ગોઠવે. કઈ રીતના ગોઠવે? બે રીતના સેટઅપ ગોઠવે. એક સમાન ધ્રુવો સાથે રાખી. એકની તમને ખબર હોય શું હોય? એકની મોમેન્ટ તમને ખબર હોય, બીજાની તમારે ગોતવાની હોય. ઓકે, એકની ખબર છે તો પેલા બંને શું છે? સરખા ધ્રુવ સાથે રાખે. શું રાખે? સરખા ધ્રુવ. હાલો, મેગ્નેટિક મોમેન્ટની દિશા ઋણ થી ધન એટલે કે S થી N આ બાજુ હોય. એટલે એકની આ બાજુ, આની પણ આ બાજુ થાય. અને ટોટલ મોમેન્ટ લખીએ તો શું લખાય? m1 + m2. ખબર પડી કે ન પડી પેલા આમાં m1 + m2 માં? ઓકે, ચાલો તો ms કેટલું થશે તમારા માટે? ટોટલ મોમેન્ટ અહીં આપણે ઉપર લખીએ થોડું. m1 + m2 આવું થયું.
હવે I જડત્વની ચાક માત્રા ટોટલ કેટલી થાય I બરાબર આપણે દળ માટે લખે ને દળ ને રોટેશનલ મોશન માં શું કહે જડત્વની ચાક માત્રા તો એ તો હંમેશા સરવાળો થવાનો છે ને આનું નાનું બેનું એડ જ થવાનું છે એ તો કોઈ માઈનસ થાય નહીં એટલે I બરાબર તો I1 plus I2 જ આવશે તો હવે તમારે t નું સૂત્ર શું આવશે t બરાબર 2 pi under root of m by I by mbh થાય એટલે આના માટે તમે લખો તો શું આવશે 2 pi under root of I1 plus I2 I2 ને અહીંયા આવશે તમારે m1 plus m2 into bh આવું થયું આ ક્યારે રેખા સમાન રેખા હોય ત્યારે હવે તમે વિરુદ્ધમાં ગોઠવો બીજી વસ્તુ કઈ હતો વિરુદ્ધમાં ગોઠવો એટલે એક એનો n ધ્રુવ આ બાજુ બીજાનો આ બાજુ એટલે એકની મોમેન્ટ આ બાજુ આવશે એકની મોમેન્ટ આ બાજુ આવશે ધારી લો કે m1 વધારે છે એટલે પરિણામે શું થશે પરિણામે શું થાય md M1 minus સેમ અને M2. d એટલે ડિફરન્સ એ રીતે રાખ્યું છે ઓકે કે નામમાં બહુ વિચાર જેવું નથી એટલે શું આવશે અહીંયા m1 minus m2 પણ I શું થાય I1 plus I2 થવાનું છે સરવાળો. એ બધી માઈનસ થાય નહીં નહીં તો ચાલો હવે આમાંથી t ગોતો તો શું આવશે 2 pi under root of m by I by mbh ચાલો 2 pi under root of I1 plus I1 plus I2 I છેદમાં M1 minus m1 minus m2 into bh अब બંનેનો ભાગાકાર કરી નાખો એ ts અને td રાખીએ તો ts by td કરો હવે ts by td કરો તો 2 pi ઉડી જાય હા I1 plus I2 ઉડી જાય હા bh ઉડી જાય હા તો વચ્ચે હું અંડર રૂટમાં આ ts એટલે નીચે m1 plus m2 આવશે હા અને આનું t એટલે આનું નીચેનું ઉપર જાય પાછું m1 minus m2 હા તો ts અને td આપણને ખબર હોય હા પ્રયોગો કરીને આવટકાળ વોટે ને કે એકની ઉપર એક ચુંબક અહીં મૂકી દઈએ પેલા હરખે બાજુ રાખીએ પછી વિરુદ્ધ બાજુ રાખીએ હા તો પડે કે ન પડે હા એટલે ts ને td મળી જાય તો એક m1 ખબર હોય તો બીજું m2 મળે કે ન મળે હા એટલે એક હા. ચુંબકની તમને મોમેન્ટ ખબર હોય તો બીજા ચુંબકની મોમેન્ટ મળે કે ન મળે મળે. ઓકે એના ઉપરથી આ પ્રયોગ છે તમારો વાઇબ્રેશનલ મેગ્નેટોમીટર ઓકે હા અહીંયા એ લોકો પાછું લાંબુ કરીને પાછું તારવેલું છે તો હું બંને બાજુ વર્ક કરીએ પણ એવું કરીએ કોને કરવું છે કે આવડશે ઈ? આવડશે. આ ઓકે વખતે બીજું આમાં કઈ નવું નથી ખાલી તમારે t નું સૂત્ર યાદ રાખવાનું છે શું છે I upon mbh ઓકે હા ચાલો જઈએ આગળ ચુંબકીય દ્રવ્યો આપણે કાલે રાખશું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હા ઓકે